સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણની કૃપા અને આશીર્વાદથી એક અદ્ભુત ગ્રંથ લખાણો જેનું નામ છે ભક્ત ચિંતામણી. મોટા સંતો એને બ્રહ્મદંડ કહે છે. બ્રહ્મદંડ યાને કે ભક્ત ચિંતામણીનો પાઠ જે કરે એના શુભ સંકલ્પ ઠાકોરજી પૂર્ણ કરે છે. એવા ઘણા બધા હરિભક્તોના અનુભવો પણ રહ્યા છે. હજારોની સંખ્યામાં એવા અનુભવો છે, લાખોની સંખ્યામાં ભગવાનના ભક્તજનો પાઠ કરે છે. આખી ભક્ત ચિંતામણી ચમત્કારિક છે. આખી ભક્ત ચિંતામણી એટલે કે ભગવાનના સુખથી ભરેલી છે. એ ગ્રંથ અદ્ભુત ગ્રંથ છે. નિષ્કુળાનંદ સ્વામીએ એમાં જોરદાર ભગવાનની કથા લખી છે. પણ એ ભક્ત ચિંતામણીમાં 164 ચેપ્ટરમાં 142મું પ્રકરણ યાને કે ગોપાળાનંદ સ્વામીનું પ્રકરણ એટલે આખા એ ભક્ત ચિંતામણીમાં એક વિશેષ સ્થાન જેને પ્રાપ્ત થયું છે. ભક્ત ચિંતામણીમાં અમુક પ્રકરણ એ બહુ સારી રીતે ગવાયેલા છે. એમાં એક તો ત્રિપત્રી, મહારાજનો પત્ર, મુક્તાનંદ સ્વામીનો પત્ર, રામાનંદ સ્વામીનો પત્ર જેને ત્રિપત્રી કહેવામાં આવે છે, એક મુમુક્ષુ, એક સંત, એક ગુરુ, એ બધાની વાત એમાં આવે છે. ત્યારબાદ મહારાજના પરચા પ્રકરણ છે એ બહુ અદ્ભુત છે. એમાં પણ 142મું પ્રકરણ મહાઅદ્ભુત છે. 64મું પ્રકરણ ભગવાનનું, એ પણ ભક્ત ચિંતામણીનો જ ભાગ છે. મહાબળવંત માયા તમારી જેણે આવરે આ નર નારી એવું વરદાન દેજીએ આપે એહ માયા અમને ન વ્યાપે. બહુ સરસ ભગવાનનું પ્રકરણ એ ભક્ત ચિંતામણીમાં આવે છે. તો 142મું પ્રકરણ આખે આખું ગોપાળાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણે જે પરચાઓ પીરા યાને કે જે ભગવાન એની વિશે પ્રેમ પ્રગટ કર્યો છે એનું પ્રકરણ 142મું. સ્વામિનારાયણ ભગવાને સ્વયં આજ્ઞા કરી નિષ્કુળાનંદ સ્વામીને કે એક પ્રકરણ આખું અમારા યોગીરાજ માટે તમે લખો. એને જે પ્રસંગો અનુભવ્યા છે, એણે જે ઈશ્વરી અનુભવ્યું છે એને લખો. મહારાજે સ્વયં પોતે આજ્ઞા કરી અને આ પ્રકરણ લખાવેલું છે. અને એમાં પણ 142મા પ્રકરણમાં મહારાજે એવી શક્તિ મૂકેલી છે. ભગવાન એવું વરદાન છે. ગોપાળાનંદ સ્વામી જેમાં આખે આખા સાંગોપાંગ વણાયેલા છે તો 142ના પ્રકરણનો જે પાઠ કરે એના પણ દુઃખ, દર્દ, તકલીફ, મુશ્કેલી વગેરે ભગવાન દૂર કરે. કદાચ આપણે ટૂંકા પડતા હોઈએ તો ગોપાળાનંદ સ્વામી આપણા વતી મહારાજને પ્રાર્થના કરે, વિનંતી કરે કે મહારાજ જરા આનું કરી લ્યો ને, જરાક આનું જોઈ દો ને. નહીં, આ દુનિયામાં આપણે ટૂંકા પડતા હોય તો જ્યાં એના છેડા અડતા હોય આપણે એને કહીએ ભાઈ અમારું કામ જરા કરાવી દો ને. એમ ગોપાળાનંદ સ્વામી એટલે ભગવાન સ્વામિનારાયણના પરમ ઉપાસક સેવક સંત. મહારાજનું બહુ ગમતું પાત્ર. તો 142માં પ્રકરણ વાંચવાથી મહારાજ ગોપાળાનંદ સ્વામી તો રાજી થાય, પણ એથી વિશેષ મહારાજ રાજી થાય છે. કારણ કે પોતાના પ્રિય ભક્તનું એ પ્રકરણ છે, એમની વાત એમાં આલેખાયેલી છે. એટલા માટે આનો બહુ મોટો મહિમા છે અને બહુ મોટી સંખ્યામાં હરિભક્તો આ પ્રકરણનો પાઠ ડેઈલી કરતા હોય છે. હું આપને પણ ખાસ આગ્રહ કરીશ. 142મું પ્રકરણ બહુ વાંચવા જેવું છે. માત્ર 53 કડીઓ છે. એમાં 53 કડી વાંચવા જઈએ તો 8 થી 10 મિનિટમાં બહુ આરામથી પાઠ થઈ જાય. તો આપ સૌ હરિભક્તોને ખાસ ભલામણ, સકામ ભક્ત, નિષ્કામ ભક્ત બધાને માટે. નિષ્કામ ભક્ત પણ આનો પાઠ કરીને ગોપાળાનંદ સ્વામીને પ્રાર્થના કરી શકે હું મહારાજને ગમું એવો થાવ. સકામ ભક્ત હોય, જીવનમાં કાંઈ ઉપાધિ હોય, તકલીફ, ચિંતા હોય તો દૂર કરવા માટે, અથવા તો કોઈ સદ વિચાર હોય કે કોઈ સદ સંકલ્પ હોય એ પૂર્તિ કરવાને માટે પણ મહારાજને પ્રાર્થના કરી અને આનો પાઠ હરિભક્તો અવશ્યમેવ થઈ શકે છે. હાલતા ચાલતા આનો પાઠ થઈ શકે.
અને સવારે બપોરે સાંજે ગમે ત્યારે પાઠ થઈ શકે, એમાં કોઈ એવું બંધી નથી કે આ ટાઈમમાં થાય આ ટાઈમમાં ન થાય, કોઈ પણ રીતેનો પાઠ કરવો. અને હું તો આગ્રહ એવો રાખીશ કે માત્ર અમુક હરિભક્તો માત્ર સાંભળતા હોય છે, તો સાંભળવા કરતાં એને ગાવાનો અભ્યાસ કરવો. અમુક હરિભક્તોને આ હૃદયમાં એમ થાય અમને વાંચતા ન આવડે, ગાતા ન આવડે, તો એને માટે પણ ઉપાય છે. શું? દરરોજ સાંભળતા જાઓ એટલે ઓટોમેટિક પાકું થવા લાગશે અને ગાતા પણ આવડવા માંડશે. એના માટે કોઈ બીજા ક્લાસ કરવાની જરૂર નહીં. યુટ્યુબમાં આપણી વિડીયા જે છે એને સાંભળવા અને સાથે સાથે ગાવા, સાથે સાથે શીખવું, એટલે ગાતાય આવડી જશે અને પાકું પણ થઈ જશે. તો બહુ મોટો મહિમા છે 142મા પ્રકરણનો. ભગવાનના ભક્તો અનુકૂળતા હોય તો નિયમ સહિત દરરોજ 1 અથવા 3 પાઠ અવશ્ય કરજો. એવા ઘણા બધા દ્રષ્ટાંતો છે, અત્યારે મારે બધા કહેવા નથી, પણ દ્રષ્ટાંતો મોજૂદ છે. લાઈવ આ જીવનમાં એવા ઘણા બધા પ્રસંગો છે કે જેના માધ્યમથી એમ અનુભવાય કે ના, આમાં કાંઈક ઐશ્વર્ય છે, આમાં કાંઈક સામર્થ્ય છે, પણ શ્રદ્ધા અને વિશ્વાસ જોઈએ. તો આપણું કામ ગોપાળાનંદ સ્વામી અવશ્ય કરે, ગોપાળાનંદ સ્વામીની વિનંતી મહારાજ અવશ્ય સાંભળે અને આપણું કામ ઠાકોરજી કરે અને કરે.